હવે નવું આઈફોન તો ગમે તે વ્યક્તિ વસાવી લેશે, પણ જો આ સેટિંગ્સ ચેન્જ ના કરીને તો આ કેમેરામાંથી ફોટો યા વિડીયો સારા તો નહીં જ આવે. સૌથી પહેલાં સેટિંગ્સમાં જાઓ અને ત્યાંથી કેમેરા ઓપ્શનને શોધો. ત્યાં તમને પહેલાં મળશે ઓપ્શન ફોટોગ્રાફિક સ્ટાઇલ્સનું. હવે આમાં તમે તમારી ચોઇસ મુજબ ફોટોગ્રાફિક સ્ટાઇલ સિલેક્ટ કરી શકો. જે પણ ફોટો પછીથી તમે પાડશો તો આ જ શેડમાં આવશે. પછી તમારે જવાનું છે રેકોર્ડ વિડીયો. 4K 30 FPS સિલેક્ટ કરી શકો છો. પછી શો પેલ ફોર્મેટ કરો અને ગમે ત્યારે તમને લાઇટનું ફ્લિકરનું ઇશ્યુ આવતું હોય કેમેરામાં તો પછી 4K 25માં પેલ ફોર્મેટમાં તમે શૂટ કરી શકો છો, અથવા 4K 30 તમારું રેગ્યુલર હોવું જોઈએ. એના સિવાય HDR વિડીયોને બિલકુલથી ઓફ કરી દો. લોક કેમેરાનો ઓપ્શન ઓન કરી દો જેથી કરીને તમારા લેન્સીસ ચેન્જ ના થાય. પછી આવી જાઓ તમે ફોર્મેટ્સમાં. ત્યાં મોસ્ટ કમ્પેટેબલ સિલેક્ટ કરો. ફોટો મોડમાં તમારા પાસે જે બેટરવાળું ઓપ્શન હોય, જે મોટા મેગાપિક્સલ્સ હોય એને સિલેક્ટ કરો અને પછી આ બધા ઓપ્શન તમે ઓન કરી શકો છો. ગ્રીડને ઓન કરી દો, લેવલને ઓન કરી દો. અને જો તમને સેલ્ફી કેમેરા જોઈએ છે કે મિરર થઈને આવે તો તમે આ ઓપ્શન ઓન કરી શકો છો, બટ આ પર્સનલ ચોઇસ રહેશે. બસ આટલું કરી નાખો એટલે તમારો ફોટો અને વિડીયો વાયરલ થઈ જાય.